લગ્ન હતા. યર છે 1995. અનિલ કુમારના ડોટર, એ પણ યુએસમાં છે, ડેલસમાં હતી. એન્ડ એને બાબાએ કીધેલું કે તું મારી સાથે, મને ખબર છે તારા ડોટરના લગ્ન છે, લગ્ન ઇન્ડિયામાં જ હતા, પણ અને તને જવાનું છે હૈદરાબાદ, તો તું જજે, વાંધો નહીં, પણ મારી મુંબઈની વિઝિટ છે, મારું ડિસ્કોર્સ છે ત્યાં, તો તું ટ્રાન્સલેટ કરીને પછી જજે. તો એ આવ્યો હતો સ્વામી સાથે, આવ્યા હતા સ્વામી સાથે. જ્યારે આવ્યા હતા તો હું રૂમમાં હતો અને સ્વામીના ડિસ્કોર્સીસ બધા થઈ ગયા અને 3 વાગે, લગભગ 5 વાગે એમની ફ્લાઇટ હતી, એટલે 3 વાગે એમને નીકળવાનું હતું. અને સ્વામી નીચે આવવાના હતા એમના રૂમથી 3 વાગે, તો આવ્યા નતા. તો એને જરા ટેન્શન થતું હતું કે ફ્લાઇટ પકડવાની છે, ડોટરના મેરેજ છે અને મને જવાનું છે, અને સ્વામી હજી આવ્યા નથી. એટલે એમને મને કીધું કે ભાઈ તું સ્વામીને પ્લીઝ મેસેજ પહોંચાડ ઉપર કે અનિલ કુમાર આવી રીતે ફ્લાઇટ છે ને એની ડોટરના મેરેજ માટે જવાનું છે, તો એમની તમારી પરમિશનથી આગળ વધે, એટલે એરપોર્ટ તરફ જાય. તો હું ઉપર ગયો સ્વામીના રૂમમાં અને મેં સ્વામીને કીધું કે સ્વામી આવી રીતે અનિલ કુમાર, हाँ हाँ मैं आता है, नीचे आता है, वो उसको रुकने को बोल. સ્વામી નીચે આવ્યા લિફ્ટમાં અને સીધો પેલા અનિલ કુમાર પાસે, સર પાસે ગયા અને એને એડવાइस કરીને વિભૂતિ આપી. डॉटर को बोलो मैं बहुत खुश है, मैं उसको ब्लेसिंग्स देता है કે અને અનિલ કુમાર ત્યાંથી ચાલ્યા. This happened in around May 1995. અને ડોટરના લગ્ન થઈ ગયા, બધું થઈ ગયું. સ્વામી પણ પાછા વૃંદાવન ચલા ગયા અને પછી પુટ્ટપર્તી ચલા ગયા. જુલાઈમાં ગુરુ પૂર્ણિમામાં હું પુટ્ટપર્તીમાં પરત પાછો હતો અને ડોટરના લગ્ન થઈને 1 મહિનો અહીંયા આવી, પછી એનો વિઝા આવી ગયો, એટલે 1-1.5 મહિનામાં એ યુએસ ચાલી ગઈ. એમના હસબન્ડ યુએસથી હતા, તો યુએસથી એ જમાનામાં ઈમેલ એટલું સક્ષમ નહોતું, એટલે એમને લેટર મોકલેલો ડોટરે. અનિલ કુમારના ડોટર જે હતા એ યુએસમાં હતા અને એ ફર્સ્ટ લેટર આફ્ટર મેરેજ એના ડેડીને લખે છે કે સ્વામી ડેડી આઈ એમ વેરી હેપી યર, માય હસબન્ડ ઇઝ ગુડ. એટલે મારા હું અહીંયા બહુ ખુશ છું, સ્વામીની દયાથી બધું સારું છે, મારા હસબન્ડ પણ સારા છે, સ્વામીની દયાથી મને જોબ પણ મળી ગયો છે. અને ટૂંકમાં લેટરમાં એ લખેલું કે એ બહુ ખુશ છે ત્યાં. તો લેટર અનિલ કુમારને પુટ્ટપર્તીમાં મળ્યો લગભગ 4-4:30. એ શીખાવીને ઇન્સ્ટિટ્યૂટમાંથી આવતા હતા અને પોસ્ટમેન આવતો હતો, તો પોસ્ટમેનથી લેટર લીધો એને. મોડું થતું હતું દર્શન માટે, એટલે એ ભાગ્યા દર્શન માટે અને બેઠા હતા અને મારી સામે જ બેઠા હતા. એટલે હું અહીંયા સાયકલમાં નહીં વરાંડાની બહાર પેલા પોલીસ એક સ્ટુડન્ટ્સના સાઈડમાં ત્યાં પહેલાં બેસતા હતા. સ્વામી દર્શન માટે આવ્યા અને મ્યુઝિક ચાલુ થયું એટલે લેડી સાઈડમાં આવ્યા, પણ ડોટરનો લેટર હતો, ફર્સ્ટ લેટર હતો આફ્ટર મેરેજ, એટલે એમને બહુ ઉત્સુકતા હતી કે ભાઈ શું લખ્યું છે ડોટરે, એ આપણે વાંચીએ. અને લેટર ખોલ્યો અને એક્ઝેક્ટલી મેં તમને કીધું એ જ વાંચ્યું, તો એના આંખમાં અશ્રુ આવી ગયા અને ડોટરના યાદમાં ખુશ હતા પણ અશ્રુ આવી ગયા. અને ડોટરની બહુ યાદ આવતી હતી એટલે થોડા દુઃખી પણ હતા એ. પછી ત્યાં વાંચતા વાંચતા સ્વામી ઓલરેડી જેન સાઈડમાં આવી ગયા, એટલે અનિલ કુમારે જોયું કે સ્વામી આવી ગયા છે, લેટરને ફોલ્ડ કરીને એને ખીચામાં રાખી દીધો અને અશ્રુ વસુ પૂછીને દર્શનમાં બેસી ગયા. મતલબ બેઠા થાય ખાલી અશ્રુ. સ્વામી સીધા આવ્યા, હે અનિલ કુમાર, વેર ઇઝ ધ લેટર? અનિલ કુમાર, સ્વામી મેં તમને કાંઈ લેટર લખ્યો નથી આજે. नहीं नहीं, तुम्हारा लेटर नहीं, डॉटर का लेटर. स्वामी ने ऑलरेडी खबर, डॉटर का लेटर. तो स्वामी, हाँ ये है, पढ़ो क्या लिखा है डॉटर ने. જેવા અનિલ કુમાર વાંચવા માંડ્યા ફર્સ્ટ લાઈન, એની પહેલા જ સ્વામી બોલી ગયા. લેટરમાં લાइन बाय लाइन શું લખ્યું છે કે डैडी मैं बहुत खुश, स्वामी की कृपा से मैं बहुत खुश हूँ, स्वामी की कृपा से मेरा हस्बैंड अच्छा है, स्वामी की कृपा से मेरे को नौकरी मिल गया है. स्वामी બધું લેટર અનિલ કુમારના હાથમાં. સ્વામી બોલે છે અનિલ કુમારને શું લેટરમાં લખ્યું છે.
તો બરાબર. અનિલ કુમાર स्वामी पूछे यस स्वामी बरोबर तो आपका अनुग्रह करुणा तो ठीक है. પછી સ્વામી જે સ્ટેટમેન્ટ બોલા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. स्वामी को देखो डॉटर अमेरिका में है, स्वामी को याद करता है, बहुत खुश है. तुम स्वामी के सामने है, वर्ल्ड डॉटर को याद करता है, इसके लिए रोता है. મેસેજ એ હતો કે આપણે વર્લ્ડમાં ક્યાં પણ હોય ને ભગવાનને જો યાદ કરશું ને હંમેશા તો આપણે હંમેશા ખુશ રહીશું. પણ આપણે ભગવાનની સામે રહીને વર્લ્ડને જગતને યાદ કરશું તો હંમેશા દુઃખી રહીશું. બરાબર. એ એક મેસેજ બહુ જ